નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 27મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ 27મી ગાથા એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે. આજે આગળ ભાગ લઈએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 27મી ગાથાની અંદર જીવાસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 26 ગાથા સુધી 6 દ્રવ્યોનું, 5 અસ્તિકાય અને કાળ એનું સામાન્ય વર્ણન લીધું. હવે એક એક કરી અને આ 6 દ્રવ્યોનું વર્ણન ચાલે છે. એમાં 27મી ગાથાની અંદર જીવાસ્તિકાયનું વર્ણન લીધું છે. તો જીવાસ્તિકાયનું વર્ણન અહીંયા લીધું તો એમાં જીવની 2 પર્યાય, એક સંસાર પર્યાય અને એક સિદ્ધ પર્યાય. તો પહેલા આ સંસાર પર્યાય એટલે કે સંસાર અવસ્થાવાળા આત્માનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ટીકામાં એ વાત પહેલેથી જ કહી દીધી કે સંસાર અવસ્થાવાળા આત્માનું સ્વોપાધિ અને નિરુપાધિ સ્વરૂપ કયું છે. અને એ સ્વરૂપનું અહીંયા વર્ણન કરતા મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને 8 લક્ષણ દર્શાવ્યા છે. આત્મા જીવ છે, એ ચેતયતા એટલે ચેતનારો છે, ઉપયોગ લક્ષિત છે એટલે ઉપયોગ લક્ષણ દ્વારા એ ખ્યાલમાં આવે એવો છે, એ પ્રભુ છે એટલે એ સમર્થ છે, એ કર્તા છે, એ ભોગતા છે, વળી એ દેહ પ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મ સંયુક્ત છે. જો સંસાર અવસ્થાવાળો જીવ લીધો છે ને એટલે અહીંયા એને પરની ઉપાધિ સહિત અને પરની ઉપાધિ વિના એમ જે કાંઈ છે એની વાત લીધી છે. દાખલા તરીકે અહીંયા દેહ પ્રમાણ કહ્યું તો સંસાર અવસ્થામાં દેહ તો છે જ ને, દેહ વિના હોય નહીં. અને જીવ દેહ સહિત છે તો એનું કદ અને એનો આકાર એ જે દેહ સાથે છે એ દેહ પ્રમાણે હોય છે એટલે દેહ પ્રમાણ કહ્યું. પરની ઉપાધિ સહિત એમ કહ્યું ને, સ્વ ઉપાધિ એટલે પરની ઉપાધિ સહિત, પરની અપેક્ષા સહિત. તેમાં દેહનો વિચાર કરીએ તો આપણને એ વાત ખ્યાલમાં આવે છે કે અહીંયા દેહ પ્રમાણ કયો છે. તો દેહ પ્રમાણ તો ખરેખર એ જે દેહ છે એની સાથે રહ્યો છે માટે એ દેહના માપે થઈ જાય છે એવો આકાર અને એનું એવું કદ થાય છે. અને દેહ તો બદલાય છે, સંસાર અવસ્થામાં તો દેહ તો બદલાયા કરે છે. તો દરેક દેહ પ્રમાણે એ થાય છે. એટલે એ એક સંસાર અવસ્થામાં એનું લક્ષણ દર્શાવ્યું છે કે એ દેહ પ્રમાણ હોય છે. પણ સિદ્ધ અવસ્થામાં આવું કાંઈ બદલાતું નથી, એની અવસ્થા બદલાતી નથી. ત્યાં તો દેહ જ નથી, ત્યાં તો દેહ જ નથી. એટલે આ રીતે જ્યારે વાત આવતી હોય ત્યારે પછી એને સમજાવવામાં આવે, વિસ્તાર કરવામાં આવે તો વિસ્તાર પણ પછી એની અપેક્ષા સહિત કરવામાં આવે. એટલે નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકાને એ રીતે લીધી
કે નિશ્ચયથી શું છે, આ 8 બોલ છે એ દરેક બોલ નિશ્ચયથી અને વ્યવહારથી કઈ રીતે છે એ સમજાવ્યા. અને કેટલાક બોલનો વિચાર કરીએ તો અહીંયા જયારે સંસારી અવસ્થા છે અને નિશ્ચયથી વાત કરી હોય તો સંસારી અવસ્થામાં જે નિશ્ચયથી છે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી હોય, શુદ્ધ નિશ્ચય નહીંથી તો સિદ્ધ દશામાં જે હોય તે હોય. એટલે એ નિશ્ચય નહીંથી એ રીતે વાત લેવામાં આવી હોય તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી ત્યાં સમજવું. કેમ કે ખરેખર તો જીવની સંસાર પર્યાય છે એ એક શાશ્વત પર્યાય નથી, સિદ્ધ પર્યાય છે તે શાશ્વત પર્યાય છે. એટલે આ તો સંસાર અવસ્થાવાળાની વાત લીધી છે. એટલે એ અવસ્થાને ખ્યાલમાં રાખીને નિશ્ચયથી જે છે એ અને એ જ વખતે વ્યવહારથી જે છે તે એ બે વાત સાથે લીધી. એટલે દરેક વસ્તુ માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ સમજાવ્યું. અને એમાં સ્પષ્ટતા તરીકે અહીંયા કાઉન્સમાં કેટલીક જગ્યાએ સદભૂત વ્યવહાર નહીં કે અસદભૂત વ્યવહાર નહીં એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. હવે વ્યવહારથી કહેવામાં આવ્યું છે એટલે એક વાત તો નક્કી છે કે ભેદ પાડીને કથન કરવામાં આવ્યું હોય અથવા તો જે ખરેખર હોય નહીં અને એ કહેવામાં આવ્યું હોય તો એ વ્યવહાર નહીંથી હોય. કેટલીક વખત એ પર્યાય રૂપ હોય તો પણ એને વ્યવહાર કહેવામાં આવે. એટલે વ્યવહાર કહેવાનું કારણ જુદું જુદું હોય. પણ એમાં પછી સદભૂત કે અસદભૂત એમ જયારે કહેવામાં આવ્યું એટલે સદભૂત કહેવામાં આવ્યું હોય ત્યારે એ વ્યવહાર છે એ કોઈક અપેક્ષાએ છે, અવાપણે છે, સાચો છે અને એ વસ્તુમાં રહી છે જે વાત એને દર્શાવનારો છે. એટલે એ સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો હોય. અને અસદભૂત કહેવાયો હોય ત્યારે અસદભૂત એટલે એ વ્યવહાર છે એ પછી એમ કહીએ કે ખોટો છે, વ્યવહારે કરવા ખાતર કર્યો છે એટલે એને અસદભૂત કહેવામાં આવ્યો હોય. એટલે ક્યાંક સદભૂત વ્યવહાર નહીંથી ને ક્યાંક અસદભૂત વ્યવહાર નહીંથી વાત કરવામાં આવી છે. તો એ અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે ત્યારે તો અહીંયા દેહ પ્રમાણની વાત કરવામાં આવી છે. તો એમાં અસદભૂત વ્યવહારની જે વાત કંઈ પણ કરવામાં આવી હોય તો એમાં તો દ્રવ્ય જુદું હોય. દાખલા તરીકે જળ કર્મની વાત લઈએ તો જળ કર્મ જે છે એનો એ કરતા હોય. હવે જળ કર્મ એ તો દ્રવ્ય જુદું, એ બીજું દ્રવ્ય એનું એ કાંઈ પણ કરે એટલે એ વ્યવહાર જે કયો એ પણ કંઈ સાચો વ્યવહાર નથી. કેમ કે પેલા જળ કર્મને રજકણો ભેગા થાય, એનો સ્કંદ બને અને કર્મ રૂપે પ્રવર્તે તો એ તો બધું જળનું કાર્ય થયું અને એનો કરતા જીવને કહેવામાં આવે એટલે વ્યવહાર તો ખરો પણ એ પણ વ્યવહાર એક ખોટો વ્યવહાર. કે આખું દ્રવ્ય જ જુદું છે. અને મૂળ સિદ્ધાંત પ્રમાણે તો આપણે જાણીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, બીજા દ્રવ્યને પરિણમાવતું નથી, બીજા દ્રવ્યના કાર્યો કરતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે. એટલે જયારે જળ કર્મનો કરતા કહીએ તો શું કહેવાય, એનો અર્થ શું થયો કે જળ કર્મને કરે નહીં એટલે એને ભલે વ્યવહાર નહીં કહ્યું પણ એ વ્યવહાર નહીં અસદભૂત વ્યવહાર નહીં થયો. ત્યારે એ અસદભૂત વ્યવહાર નહીં થયો. ત્યાં નિશ્ચયથી જયારે કહ્યું છે કે કર્મનો કરતા છે તો કર્મનો કરતા એટલે એ પોતે પોતાના જે ભાવ કરે છે એ ભાવ કર્મનો કરતા છે, એ ભાવ કર્મનો કરતા છે નિશ્ચયથી. અને વ્યવહારથી એને શું કહ્યું એ જળ કર્મનો કરતા છે. પણ વ્યવહાર એ કેવો છે તો વધારે સ્પષ્ટતા કરી કે ભાઈ એ વ્યવહાર એ ખોટો અસદભૂત વ્યવહાર નહીં એમ કરી અને એ વાત કરવામાં આવી હોય. કર્મ સંયુક્તની અંદર એ વાત લીધી અને દેહ પ્રમાણની અંદર પણ એ વાત લીધી કે વ્યવહાર એ અસદભૂત વ્યવહાર નહીં, કર્મો સાથે એકત્વ પરિણામને લીધે મૂર્તિકપણું હોવા છતાં, મૂર્ત હોવા છતાં નિશ્ચય અરૂપી સ્વભાવવાળો હોવાને લીધે અમૂર્ત છે, ત્યાં પણ એ વાત લીધી. અને કર્મ સંયુક્ત લીધું એમાં પણ એ વાત લીધી કે વ્યવહારે એ અસદભૂત વ્યવહાર નહીં, ચૈતન્ય પરિણામને અનુરૂપ પૂતગલ પરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત. એટલે જળ કર્મ સાથેનું સંયુક્તપણું, જળ કર્મ સાથેનું સંયુક્તપણું એનું વ્યવહારથી છે અને એ પણ બીજું દ્રવ્ય છે એટલે એ અસદભૂત છે. ત્યાં પણ એ વાત લીધી છે.
અને કર્તાપણાની અંદર પણ એ વાત લીધી કે વ્યવહારે અસદબુદ્ધ વ્યવહારને એને પૌદ્ગલિક કર્મોનું કર્તૃત્વ હોવાથી કરતા છે. એટલે આ અસદબુદ્ધ જ્યાં જ્યાં મૂક્યું છે ત્યાં તમે જોશો તો દ્રવ્ય જ બીજું છે, ત્યાં દ્રવ્ય જ બીજું છે, ત્યાં દ્રવ્ય બીજું છે. એટલે એ રીતે એમાં વાત કરવામાં આવી છે. હવે સદબુદ્ધ કહ્યું હોય ત્યારે એમાં એ પોતાને લાગુ પડતી વાત હોય ત્યારે સદબુદ્ધ કહ્યું છે કે જયારે એ દેહ પ્રમાણ છે એમ જયારે કહેવામાં આવ્યું તો દેહ પ્રમાણ કોણ છે? એ આત્મા છે ને દેહ પ્રમાણ આત્મા થાય છે તો એ આત્માની અવસ્થા વિશે વાત થઈ. તો એ આત્માની અવસ્થા વિશે વાત થઈ તો એને દેહ પ્રમાણ પણ એ આત્માની અવસ્થાનું કહ્યું. અને આત્માની પ્રદેશત્વ ગુણની પર્યાય જે વ્યંજન પર્યાય કહેવાય છે તો એ વ્યંજન પર્યાય પ્રદેશત્વ ગુણની પર્યાય છે, આત્માની પર્યાય છે. એટલે એમાં એ બદલાય છે. એટલે વ્યવહારને એ વાત તો કરવામાં આવી પણ એ સદબુદ્ધ છે, એ હોય છે એવું એનું એના પ્રદેશત્વ ગુણની પર્યાયનું એવી વ્યંજન પર્યાયનું બદલવું થાય છે અને એ એવા આકારે એવા કદે થાય છે. એટલે ત્યાં પછી સદબુદ્ધ વ્યવહાર નહીં લાગુ પડ્યો છે. એટલે આ રીતે સદબુદ્ધ અને અસદબુદ્ધની વાત છે તો એમાં મૂંઝાવાની જરૂર નથી. પ્રભુ તદ્દન જુદું જ દ્રવ્ય હોય એની સાથે કાંઈ લાગતું વળગતું ન હોય ને એની સાથે જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે એ વ્યવહારમાં એ અસદબુદ્ધ હોય એટલું યાદ રાખશો એટલે ધીરે ધીરે બધું સમજાતું જશે. પછી જેમ જેમ ઉદાહરણો આવશે એમાં તમે જાતે એને સમજવાનો પ્રયત્ન કરશો એટલે એ સહેલું થઈ જશે. તો આપણે આગળ લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એના પાના નંબર 150 ઉપર આપણે અહીંયા બીજો બોલ છે તે કર્યો છે. એને સહેજ વાંચી જઈએ અને પછી આગળ વિસ્તાર લઈએ છીએ. બીજા બોલમાં અહીંયા કહે છે 150માં પાના ઉપર કે ચેતના અને ઉપયોગમાં શું ફેર છે એમ કોઈ પૂછે તો એનો ઉત્તર આત્મા ત્રિકાળી દ્રવ્ય, ચેતના તેનો ત્રિકાળી ગુણ અને ઉપયોગ તેની પર્યાય છે. ચેતનાના પરિણામને ઉપયોગ કહ્યો છે. ચેતનાના પરિણામને ઉપયોગ કહ્યો છે અને ઉપયોગની વ્યાખ્યામાં પણ એ રીતે જ વાત છે. ચૈતન્ય અનુસારી, ચૈતન્ય અનુવિધાયી જે પરિણામ એ ઉપયોગ છે અને એ ઉપયોગ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ કહેવામાં આવે છે. તો ચેતનાના પરિણામને ઉપયોગ કયો છે એટલે એ પરિણામ છે એટલે એ પરિણતિ રૂપ છે. ઉપયોગ તે પરિણતિ રૂપ છે. ઉપયોગ પરિણતિ રૂપ છે. ચેતના કહેતા અહીં કર્મ ચેતના અને કર્મફળ ચેતના વગેરે ચેતનાની વાત નથી. જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના આ બધી જે વાત હતી એ ચેતનાનું પ્રગટ પરિણમનની અપેક્ષાથી વાત હતી. પોતે ચેતન એવો ભગવાન આત્મા છે અને એના પ્રગટ પરિણમનની અવસ્થાથી વાત કરીએ તો એને જ્ઞાન ચેતના છે, કર્મ ચેતના છે, કર્મફળ ચેતના છે. શુદ્ધ ચેતના છે તે જ્ઞાન ચેતના છે. અહીંયા એ વાત નથી લેવી, એ વાત ગુરુદેવે કરી અને પછી એમ કહ્યું કે 3 પ્રકારો પર્યાય છે અને આ ચેતના તો ત્રિકાળી છે એટલે કે અહીંયા ચૈતન્ય ગુણ છે તે ચેતના. અને મૂળ ટીકાની અંદર એ વાત લીધી કે નિશ્ચયથી તો એ ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્યમય છે. ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્યમય છે અને વ્યવહારથી જો કહીએ તો એ ચેતના ગુણ સહિત છે એટલા માટે ચેતના વાળો છે એમ કહેવાય. મૂળ ટીકાની અંદર એ વાત આવી અને એની સ્પષ્ટતા પણ હિંમતભાઈએ કરી કે ચૈતન્ય સ્વરૂપ અને ચૈતન્ય વાળો એમ જયારે કહેવામાં આવે તો ચૈતન્ય સ્વરૂપ છે એ નિશ્ચયથી છે એટલે એમાં ભેદ પડતો નથી, એ અભેદ છે. નિશ્ચય ચિત્ત શક્તિને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે. તેથી નિશ્ચય આત્મા ચિત્ત શક્તિ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે
અથવા તો ચૈતન્યમય છે, અને વ્યવહારે એ ચૈતન્ય શક્તિ સહિત છે, ચૈતન્ય શક્તિવાળો છે, અથવા તો ચિત્ત શક્તિવાન છે. એ વ્યવહારથી કહેવામાં આવ્યું. એ વ્યવહારથી કહેવામાં, અને એ વ્યવહારથી કહેવામાં આવ્યું તો એ વ્યવહાર કેવો થયો? એ હોવાપણું છે ને, ચૈતન્ય શક્તિનું હોવાપણું છે ને, એટલે સદભૂત વ્યવહાર થયો. એ ચૈતન્ય શક્તિ એનામાં પડી છે ને, એટલે એ ભેદ પાડીને કથન છે, માટે વ્યવહારથી કથન છે એ વાત બરાબર, પણ એ કેવો વ્યવહાર થયો? સદભૂત વ્યવહાર થયો. અને પછી એમાં ઉપચરિત અને અનુપચરિત એવા વધારે વિશેષ ભેદ પડે છે. તો આ કઈ ઉપચાર નથી, એ અનુપચરિત છે, કેમ કે ચિત્ત શક્તિ સહિત છે. તો આપણે અહીંયા વાત ચાલે છે, ગુરુદેવ એ વાત કરી રહ્યા છે કે આ ચેતના તો ત્રિકાળી છે, એટલે ચેતના નિશ્ચયથી જોઈએ તો પોતે ચૈતન્ય સ્વરૂપ છે, કેમ કે પોતાનામાં એવો ચૈતન્ય ગુણ છે, અને એ ગુણનું ભવન ત્રિકાળ એક સરખું ચાલી રહ્યું છે, એટલે પોતે તો ચૈતન્ય સ્વરૂપ છે. પણ જયારે સમજાવવામાં આવે તો ભેદ પાડીને કથન કરવામાં આવે કે આત્મામાં અનંત શક્તિ છે, અનંત ગુણ છે, એમાં ચેતના પણ એવી શક્તિ છે, એવો ગુણ છે. 47 શક્તિના વર્ણનમાં ચિત્તી શક્તિની વાત આવી, તો એ શક્તિ ત્રિકાળી છે, અને એ ચેતનાની પર્યાય તે ઉપયોગ છે. અને અહીંયા એ ઉપયોગની વાત લીધી છે કે ઉપયોગ લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થાય છે. મૂળ ટીકાની અંદર અને ગાથાની અંદર એ વાત લેવામાં આવી છે ને કે એ ઉપયોગ લક્ષિત છે. તો ઉપયોગ લક્ષિત છે એટલે ઉપયોગ લક્ષણ દ્વારા એ લક્ષમાં આવે છે, આત્મા લક્ષમાં આવે છે. તો એને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પછી નિશ્ચયથી અને વ્યવહારથી એમ બંને રીતે સમજાયું. ઉપયોગ લક્ષિત છે એમ જયારે કહ્યું તો એમાં એનો ઉપયોગ, એ ઉપયોગ તો પોતાના સ્વરૂપમાં જયારે વળ્યો છે ત્યારે શુદ્ધ ઉપયોગ પણ છે, અને સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં આવ્યો છે ત્યારે એને અશુદ્ધ ઉપયોગ પણ છે. એટલે બંને વખતે એને ઉપયોગ તો છે, અને બંને વખતે ઉપયોગ દ્વારા આત્મા જ ખ્યાલમાં આવે છે, આત્મા જ પ્રસિદ્ધિ પામે છે. એટલે ઉપયોગ દ્વારા લક્ષમાં આવે છે, પણ એ બે પ્રકારનો ઉપયોગ છે. એટલે નિશ્ચયથી જે ઉપયોગ જે છે એ ઉપયોગ માટે મૂળ ગાથાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો અર્થ કરતા ટીકામાં એમ કહ્યું કે જે નિશ્ચયથી જુદા નથી એવા અપૃથકભૂત પરિણામ, એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થાય છે. જે પરિણામો જુદા નથી, નિશ્ચયે અપૃથકભૂત એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ, એવા ઉપયોગથી આત્મા જણાય છે. એટલે શુદ્ધ ઉપયોગથી આત્મા જણાય છે. અને વ્યવહારથી પૃથકભૂત એટલે પોતાથી જુદા છે, આત્માના ખરેખર નથી, આત્માથી જુદા છે એવા આત્માના પરિણામોએ ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે આત્મા લક્ષિત થાય છે. એટલે બંને પ્રકારે એ ઉપયોગ લક્ષિત છે, ઉપયોગ દ્વારા લક્ષમાં આવે છે. તો એ જે બીજો પ્રકાર કયો, તો એમાં એ પરિણામ જે છે ચૈતન્ય પરિણામ, તો એ પૃથકભૂત છે, આત્માથી જુદા છે. એટલે જ્યારે એ સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે, અને જે શુભાશુભ ભાવ થાય છે એ પણ એ ચૈતન્યના જ પરિણામ છે. અને એ વખતે ચૈતન્યને અનુસરીને રહેલો એનો ઉપયોગ પરલક્ષી થયો છે, એ ઉપયોગ દ્વારા આત્મા જ લક્ષમાં આવે છે. તેવો પરલક્ષી થયેલો ઉપયોગ, એ ઉપયોગ દ્વારા પણ આત્મા જ લક્ષમાં આવે છે. એટલે બે પ્રકારના ઉપયોગ અહીંયા લીધા છે. સાદા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. તો આ અશુદ્ધ ઉપયોગ કે જેમાં ચૈતન્ય પરિણામને અનુસરીને થતો જે ઉપયોગ છે તે અશુદ્ધ ઉપયોગ છે, શુભાશુભ ભાવરૂપ થયેલો ઉપયોગ છે. એ દ્વારા પણ કોનો ખ્યાલ આવે છે? જીવનો જ ખ્યાલ આવે છે. શુભાશુભ ભાવે કઈ લાકડું થાય છે, શુભાશુભ ભાવે આ કોમ્પ્યુટર થાય છે, શુભાશુભ ભાવે આ ઘડિયાળ થાય છે. શુભાશુભ ભાવે આત્મા થાય, જીવ થાય. શુભાશુભ ભાવની વાત કરીએ ત્યારે પહેલો ખ્યાલ આપણને કોનો આવે? જીવનો આવે છે. એટલે એ લક્ષણ દ્વારા
એ ઉપયોગ જ દ્વારા એ શુભાશુભ ભાવ રૂપ થયેલો ઉપયોગ, એ પર સાથે જોડાયેલો ઉપયોગ, એ અશુદ્ધ ઉપયોગ, એ દ્વારા પણ છેવટે કોણ ખ્યાલમાં આવે છે? જીવ ખ્યાલમાં આવે છે. એટલે ઉપયોગ લક્ષિત છે. ઉપયોગ લક્ષણ દ્વારા જે ખ્યાલમાં આવે એવો આત્મા છે. અને પછી એના ઉપયોગની આ વાત લીધી, એટલે બે પ્રકારે એનો ઉપયોગ હોય. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ત્યાં શુદ્ધ ઉપયોગની પણ વાત લીધી અને બીજા અશુદ્ધ ઉપયોગની વાત લીધી. તો અશુદ્ધ ઉપયોગનું અહીંયા વર્ણન કરતા એમ કહ્યું કે વ્યવહારે પૃથકભૂત એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થાય છે. હવે આ વ્યવહારે કહ્યું તો હવે તમે વિચાર કરો કે આ વ્યવહાર કેવો? એ વ્યવહાર એનો જ છે ને, એ જીવનો જ છે ને. એટલે વ્યવહાર સદભૂત વ્યવહાર છે. એ થાય છે, એ પર લક્ષ્ય થાય છે, એવો એનો ઉપયોગ થાય છે, એનો એવો ઉપયોગ હોય છે, એવો ઉપયોગ એનો હોય છે ને, એટલે સદભૂત થયું. તો આપણે અહીંયા વાત એ કરી રહ્યા છીએ, ચેતનાની વાત કરતા હતા કે ચેતનાની પર્યાય તે ઉપયોગ છે. ચૈત્યને અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. અને આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ એ રીતે હોય છે. તો એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા લીધી છે. અને એ ઉપયોગ લક્ષણ દ્વારા જીવ ખ્યાલમાં આવે છે. તો એ ઉપયોગની વાત હવે રીતે લીધી આપણે. એમાં પણ સદભૂત અસદભૂતની વાતો પણ સાથે ને સાથે આપણે સમજાવતા જઈએ છીએ. કેમ કે આજે એવો પ્રશ્ન આવ્યો હતો કે સદભૂત અને અસદભૂતની વાતને પણ જરાક વધારે સમજાવતી. તો આગળ ત્રીજું અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે વળી આત્મા પ્રભુ છે. કઈ રીતે? કે આશ્રવ, સંવર, નિદ્રા, બંધ તેમજ મોક્ષ એ પર્યાયોને કરવામાં પોતે જ પ્રભુ છે. પ્રભુ કહેતા એવું સામર્થ્ય છે એમ કહેવું છે. પ્રભુ છે એટલે કે એવા સામર્થ્ય વાળો છે. એટલે ટીકાની અંદર એને ત્યાં ઈશ કયો, એવા સામર્થ્ય વાળો છે એમ કયો, એવો એ પ્રભુ છે. પ્રભુ છે એટલે કે એવા સામર્થ્ય સહિત છે. તો કેવું સામર્થ્ય છે? તો અહીંયા કહે છે કે આશ્રવ, સંવર, નિજરા, બંધ તેમજ મોક્ષ એ તો બધી પર્યાય. તો એ પર્યાયોને કરવામાં પોતે જ પ્રભુ છે. બીજો કોઈ એની પર્યાયને કરે છે એમ નહીં. આશ્રવ પણ બીજો કોઈ કરાવી આપે કે સંવર પણ બીજો કોઈ કરાવી આપે એમ નથી. અને આ વાત ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. અહીંયા કહે છે કે કર્મને લીધે તે આશ્રવ, બંધ વગેરે થાય એમ નથી. આશ્રવ પોતે કરે તો થાય, બીજો બહારથી આવીને આશ્રવ કરાવે એમ નથી. કર્મને લીધે આપણને આશ્રવ થાય એમ નથી. કર્મ તો પૂર્વે કરેલા જે ભાવ, એ ભાવના નિમિત્તે જે કર્મને રજકણો બંધાયા છે એ કર્મ છે. અને એની સ્થિતિબંધ છે, એ ઉદયમાં આવે છે. બસ આટલી વાત. હવે વર્તમાન જીવનમાં જ્યારે પેલા ઉદયમાં આવે છે એ વખતે એને શું કરવું એ માટે જીવ સ્વતંત્ર છે. આ વાત કોઈ સમજાવતું નથી. આ વાત સંપ્રદાયમાં સાંભળવાય મળતી નથી. બસ પેલા કર્મ છે એટલે કર્મ બધું કરાવે, એવી ઊંધી માન્યતા લઈ અને જીવો ધર્મને બદલે અધર્મના માર્ગે ચાલી રહ્યા છે. ગુરુદેવે એટલે સુધી વાત કરી દીધી છે. કર્મ બધું કરાવે. હિન્દુમાં એવી માન્યતા કે કોઈ ઈશ્વર છે એ બધું કરે, એ બધા જગતનું નિયમન કરે અને એ ઈચ્છે એમ બધું થાય. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં, આવી માન્યતા. અને અહીંયા જૈનની અંદર આ ઊંધી માન્યતા આવી ચાલી આવે છે. જૈન દર્શનમાં એવી માન્યતા નથી, લોકોએ એવી માન્યતા રાખી છે. ઉપદેશકોએ ઘણી જગ્યાએ પોતે ભૂલો કરી છે, એટલે એવા ખોટા ઉપદેશોએ આપ્યા છે કે કર્મને લીધે બધું થાય, કર્મને લીધે બધું થાય. કર્મ બધું કરાવે. કર્મને સર્વોપરી બનાવી દીધો, એને ઈશ્વર બનાવી દીધો. ગુરુદેવે આ ટંકાર કર્યો કે ના ભાઈ, કર્મને લીધે કાંઈ થતું નથી. એટલે કે કર્મ જે છે તે તો પૂર્વે કરેલા ભાવ એનું ચિત્ર છે. પોતે પૂર્વે કેવા ભાવ કર્યા હતા એ ભાવની તમને બીજી રીતે ખબર નથી પડતી. એક જ રીત એની ખબર પાડવાની છે કે એ ભાવને અનુરૂપ તમને જળ કર્મ જે બંધાયા છે એ કર્મો જ્યારે ઉદયમાં આવે છે તો ખ્યાલમાં આવે છે કે પૂર્વે નક્કી આવા ભાવ કર્યા હશે.
બસ એ તો વાત ત્યાં સુધી પૂરી થઈ. પણ હવે એને એ ઉદયમાં આવ્યું છે એની સાથે જોડાવવું છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એવા ભાવે થવું છે. કે જે ભાવે થવું હોય એ ભાવે થવા માટે સ્વતંત્ર છે. પૂર્વે કરેલા કર્મના ઉદય આવ્યા ત્યાં સુધી વાત બરાબર છે. હવે એને શું કરવું છે? હવે એને કર્મના ઉદય સાથે નથી જોડાવવું તો કોઈ દબાણ કરતું નથી. અને કર્મના ઉદય સાથે જોડાઈ અને પાછા વિભાવ ભાવે થવું છે, મિથ્યાત્વના ભાવે થવું છે, અજ્ઞાન ભાવે રહેવું છે તો કોઈ ના નથી પાડતું. એમ પણ કરવા માટે એ સ્વતંત્ર છે. અને એ તો એવું તો એ અનાદિનો કરતો આવ્યો છે. ગુરુદેવે કહ્યું કે ભાઈ એમ નથી, તું ધારે તો તારે એમાંથી નીકળવું હોય બહાર તો તું નીકળી શકે. એ વિશેષ સાયકલ છે એમાંથી તું બહાર નીકળી શકે. એ ચક્રને તું તોડી શકે એવો છો. અનાદિનું આમ ચાલ્યું આવે છે. પૂર્વે કરેલા કર્મના ઉદયો સાથે જોડાઈ નવા કર્મ બાંધે છે, ફરી પાછા એ કર્મ ઉદયમાં આવે છે, એની સાથે પાછો જોડાય છે, પાછો નવા કર્મ બાંધે છે. આ ચક્ર ચાલ્યા કરે છે. પણ આ ચક્ર તૂટે એવું છે અને અનંત જીવોએ એ ચક્રને તોડ્યું છે. તો તું પણ એ ચક્રને તોડી શકે એવો છે. મિથ્યાત્વનું ચક્ર ચાલ્યું આવે છે પણ કેટલા જીવોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું એનો તો તું વિચાર કર પ્રભુ. અનંત જીવોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે તો એ મિથ્યાત્વનું ચક્ર એમણે તોડ્યું છે. તો તું પણ તોડી શકે એવો છે. જેટલા સમ્યક દ્રષ્ટિ થયા એ બધાએ પૂર્વે પોતે મિથ્યાત્વ સહિત હતા તે વખતે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. જેટલા અજ્ઞાન ભાવે હતા એ બધાએ જ્ઞાન ભાવે થવાનો પુરુષાર્થ કર્યો છે તો એ કરી શક્યા છે. એટલે કર્મના ઉદય આવ્યા તો ભલે આવ્યા પણ કર્મના ઉદયો તને કાંઈ કરાવે છે એમ નથી. એ વાત ગુરુદેવે ટંકાર કરીને કહી છે, સિંહ ગજરા કરીને કહી છે. એમ કહીએ તો ખોટું નહીં. મોટા મોટા પંડિતોને આ વાતનું ભાન નહોતું. કેટલાય એવા સાધુઓ મુનિઓને પણ આ વાત અતિ સૂક્ષ્મતાનું ભાન નહોતું. એ વખતે ગુરુદેવે આ વાત કરી છે કે કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. જો કર્મને લઈને વિકાર થાય તો પછી કોઈ જીવ વિકારમાંથી બહાર નીકળી શકે જ નહીં. કર્મને લઈને જો વિકાર થાય તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં. એટલે વિકાર થાય છે એનો પોતાનો દોષ છે. આ મોટી વાત છે. અને હજી 50 62મી ગાથામાં ગુરુદેવે એ વાતને બહુ વધારે સ્પષ્ટ કરી છે. અહીંયા પણ કહે છે કે કર્મને લીધે તે આશ્રવ કે બંધ વગેરે થાય એમ નથી. નવા કર્મ બંધાય એનું કારણ જીવનો પોતાનો અપરાધ છે, પોતાનો દોષ છે. કે કર્મને લીધે આશ્રવ થાય છે એમ નથી. આશ્રવ થાય, ભાવ આશ્રવ થાય, પછી ભાવ બંધ થાય, દ્રવ્ય આશ્રવ થાય, દ્રવ્ય બંધ થાય. આ બધામાં આ બધું જે થાય છે એમાં કર્મને લીધે થાય છે એમ નથી. પરંતુ જીવ પોતે અપરાધ કરે છે, પોતે દોષિત થાય છે, પોતે દોષિત થાય છે એટલે એવા વિભાવ ભાવે પરિણમે છે. અને વિભાવ ભાવે એને પરિણમવું છે તો સામે નિમિત્ત તો હાજર છે. એને ક્યાં નથી મળતું નિમિત્ત? શુભ ભાવે કે અશુભ ભાવે જીવને પરિણમવું છે તો એવા નિમિત્તો તો તૈયાર જ છે. સામે પ્રતિમાનું નિમિત્ત છે તો શુભ ભાવે થવાય છે. સામે મુનિનું નિમિત્ત છે, શાસ્ત્રનું નિમિત્ત છે તો શુભ ભાવે થવાય છે. અને જગતમાં બીજા બધા પદાર્થો જે એને પ્રાપ્ત થયા છે, માલ મિલકત જે પ્રાપ્ત થઈ છે, રૂપિયા ધન પૈસા, કાર, કોમ્પ્યુટર, ઘર, કપડાં, આ બધું પણ મળ્યું છે તો એને જોઈને એ અશુભ ભાવે થાય છે. એટલે એ બધા નિમિત્ત છે. એ નિમિત્ત એને જેવા ભાવે થવું હોય એવા ભાવે થવામાં સહાય કરે છે. પણ એ નિમિત્ત એને ખરેખર કોઈ ભાવે કરતા નથી. એને જેવા ભાવે થવું હોય એવા ભાવે એને નિમિત્ત મળી રહે છે. એને નથી થવું એવા ભાવે તો એ પેલા નિમિત્ત બનતા નથી. આ વર્તમાનમાં એની પાસે કાર છે, મોટો બંગલો છે, બધી વાત બરાબર છે. અને સાથે સાથે એની પાસે ગુરુદેવના પ્રવચનો પણ છે. હવે એને કયા ભાવે થવું, એ જે ભાવે થાય એ પ્રમાણે એ સામે નિમિત્ત હોય. એટલે નિમિત્ત કોઈ વસ્તુ નિમિત્ત છે એમ ન કહેવાય. એ જે ભાવે થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. એટલે નિમિત્ત ખરેખર તો બીજું દ્રવ્ય જે છે એ તો જ્ઞેય છે. એ તો એના જ્ઞાનનું જ્ઞેય છે. કેટલા બધા પદાર્થોને એ
જુએ છે, થોડી ક્ષણોમાં કેટલાય પદાર્થોને વિચાર કરી શકે છે, પણ એ બધા એના જ્ઞાનનું જ્ઞેય છે એવી એની વિચારણા ક્યારેય જાગતી નથી. એ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એના બદલે એમાંથી કેટલાક પદાર્થોને ઇષ્ટ માને, કેટલાકને અનિષ્ટ માને અને પોતે વિભાવ ભાવે થઈ જાય. ક્યારેક એ શુભ ભાવે પણ થાય ને ક્યારેક અશુભ ભાવે પણ થાય. અને પછી એમ કે પેલાને કારણે મને આવો ભાવ થયો. જો સામે પ્રતિમા હતી તો શુભ ભાવ થયો ને, નિમિત્ત બધું કરે છે. આવી મૂર્ખાઈઓ બધી વાતો એ કરે છે. ભાઈ તું જે ભાવે થવાનો હોય એ ભાવે થવા માટે તને નિમિત્ત મળી જ રહે છે. એમાં તું અશુભ ભાવે થાય છે તો દોષનો ટોપલો બીજા ઉપર શા માટે ઢોળે છે? કે શુભ ભાવે થાય છે તો પણ એ બીજાને કારણે તું થયો એમ ક્યાં સુધી પરાધીનતામાં રહીશ? એ શુભ કે અશુભ ભાવે જ્યારે થવું થાય છે ત્યારે તને તારા પોતાના દોષથી થાય છે, પોતાના અપરાધથી થાય છે. તું તો શુદ્ધ ભાવે જ શોભે છે. શુદ્ધ ભાવે રહેતો નથી અને અશુદ્ધ ભાવે થાય છે, શુભાશુભ ભાવે થાય છે. તો એમાં તને આ બીજા બધા જે છે કે જે કર્મના નિમિત્તે, એટલે કે જે જડ કર્મો છે એના ઉદય આવ્યા છે, તો એને કારણે તારી સમીપમાં રહ્યા છે, એની સાથે જોડાઈને, એટલે કે તું એવા ભાવે થાય છે એટલે એની સાથે જોડાયો એમ કહેવાય. બાકી તો શું જોડાવવું છે? રૂપિયા પૈસા સાથે આપણે ક્યાં જોડાઈએ છીએ? રૂપિયા મારા છે, રૂપિયાને હું ધારું એમ વાપરી શકું, રૂપિયાનો હું આમ ઉપયોગ કરીશ, રૂપિયાને હું આમ વાપરીશ. આ બધા ભાવ બેઠો બેઠો કરે અને પાપ કરે છે. રૂપિયાના કારણે ત્યાં રહ્યો છે કે જાય છે, અને આ વિચારો બેઠો બેઠો પાપ કરે છે કે અમે રૂપિયાને આમ વાપરશું, રૂપિયાને તેમ વાપરશું, આમાંથી આ મિલકત ખરીદીશું અને આમ વેચીશું. આ બેઠો બેઠો પાપ કરે છે. રૂપિયો જ્યાં જવાનો છે ત્યાં જશે, ઘર જ્યાં જેમ રહેવાનું હશે ત્યાં રહેવાનું થશે, શરીરનું જ્યાં જે ઘરમાં રહેવાનું હશે તે ઘરમાં રહેવાનું થશે. ને આ નકામાનો બેઠો બેઠો એવી કલ્પના કરી અને પાપના ભાવે થાય છે. શાંતિથી સમજવા જેવી વાત છે પ્રભુ. પ્રયોજનભૂત વાત તો આમાંથી આ સમજવાની છે. એટલે કોણ કોનું સંગ્રહ છે? કોઈ કોઈનું કાંઈ કરતું નથી. એ વાત ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટ કરી છે. આ કર્મના ઉદયો આવ્યા છે તો પૂર્વે કરેલા ભાવ હતા અને એને કારણે જળ કર્મ છે, એના ઉદય આવ્યા છે, પરિસ્થિતિ સર્જાઈ છે. એ બધા આજુબાજુમાં અનેક પ્રકારના દ્રવ્યો, એના સ્કંદ વગેરે તારી સમીપમાં દેખાઈ રહ્યા છે તો દેખાઈ રહ્યા છે. એને તારા જ્ઞાનનું જ્ઞેય સમજ. અને તું જે વર્તમાનમાં ભાવ કરે છે એનું એ નિમિત્ત કારણ થાય, પણ એ નિમિત્તો તને કાંઈ કરાવે છે એમ નથી. શુભ ભાવે પણ એ તને લઈ જતા નથી કે અશુભ ભાવે પણ તને લઈ જતા નથી. કર્મને લીધે, એટલે કે કર્મના ઉદયને લીધે કે એને કારણે પ્રાપ્ત થયેલી સામગ્રીને લીધે આશ્રવ પણ થતા નથી, બંધ પણ થતા નથી. આ વાત ગુરુદેવે અડધી લીટીમાં કહી દીધી. કર્મને લીધે તે આશ્રવ બંધ વગેરે થાય એમ નથી. તે પર્યાયના પરિણમનમાં પોતે જ પ્રભુ છે. કઈ પર્યાય? આશ્રવની પર્યાય કે બંધની પર્યાય, નિદ્રાની પર્યાય કે મોક્ષની પર્યાય. આ જે કઈ પર્યાય થાય છે એ પોતાની પર્યાય છે અને એ પર્યાયમાં પોતે જ પ્રભુ છે. એટલે કે એવી પર્યાય, એવા પરિણમન કરવા માટે પોતે સમર્થ છે, એમ એ પોતે જ પ્રભુ છે. અજ્ઞાની કહે છે કે જેમ ઘોડા ઉપર બેઠેલા માણસને ઘોડો ચાલે તેમ ગતિ કરવી પડે છે, તેમ કર્મના ઉદય પ્રમાણે આત્મા પરિણમે છે. આ જ્ઞાનીની માન્યતા છે. બિચારા બહુ અભ્યાસ ન હોય, સૂક્ષ્મતાથી વિચાર ન કર્યો એટલે એવા ઉપદેશકોએ આવા જ ઉદાહરણો આપે. જો ઘોડો ચાલે છે તો ઘોડા ઉપર બેઠેલો માણસ એ પ્રમાણે જ ગતિ કરે છે ને. ઘોડો ઉત્તરમાં જાય છે તો એ પ્રમાણે માણસ પણ ઉત્તરમાં જ જાય છે ને. આવા ઉદાહરણો આપે. અને બિચારા સામે બેઠેલા ભોળા જીવો, ભોળા તો એટલા માટે કે એ પોતે જાતે અભ્યાસ નથી કરતા એટલે ભોળા. કઈ સામે ઉપદેશકની કઈ જવાબદારી નથી કે પેલાઓને અભ્યાસ કરાવે. એટલે એ એમ માની લે છે કે આ બરાબર, ગુરુએ એમ કહ્યું કે ભાઈ ઘોડો ઉત્તરમાં જાય તો ઘોડા ઉપર બેઠેલો માણસ ઉત્તરમાં જ જાય ને દક્ષિણમાં ક્યાંથી જાય? એટલે પેલા એ ડોકી ધૂણાવે છે કે હા બરાબર છે. સહેજ જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે બંનેની ગતિ સ્વતંત્ર છે. બંનેની ગતિ સ્વતંત્ર છે. કોઈ કોઈને કારણે નથી. એક દ્રવ્યની ગતિ બીજા દ્રવ્યને કારણે હોઈ શકે જ નહીં.
પણ અજ્ઞાની એમ માને છે ને એમ કહે છે કે ઘોડા ઉપર બેઠેલા માણસને ઘોડો ચાલે તેમ ગતિ કરવી પડે છે. અને એના ઉપરથી પછી ઉદાહરણ લઈ અને એમ પાછા કહે કે કર્મના ઉદય પ્રમાણે આત્મા પરિણમે છે. કેટલી બધી ખોટી વાત લીધી છે. ઘોડો જુદો, આત્મા જુદો, ઘોડો જુદો અને આ આત્મા જે શરીર સાથે રહેલો છે એ શરીર પણ જુદું. અને એ શરીરની જે ગતિ થાય એ પ્રમાણે એ આત્મા નથી કરતો ખરેખર. શરીરની ગતિથી આત્માની ગતિ જુદી છે. તો પછી ઘોડાની ગતિથી તો આત્માની ગતિ જુદી જ હોય ને. અરે ઘોડાની ગતિ ને ઘોડા સાથે રહેલો, ઘોડાના શરીર સાથે રહેલો જીવ, એની ગતિ એ જુદી છે. બધાની ગતિ સ્વતંત્રપણે પોતાથી થાય છે. આવી દ્રવ્યની સ્વતંત્રતાને જ્યાં સુધી એ સમજશે નહીં ત્યાં સુધી મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ કરશે. શું કહે છે? અજ્ઞાની કહે છે કે જેમ ઘોડા ઉપર બેઠેલા માણસને ઘોડો ચાલે તેમ ગતિ કરવી પડે છે, તેમ કર્મના ઉદય પ્રમાણે આત્મા પરિણમે છે. પણ આ વાત તદ્દન ખોટી છે, જુઠ્ઠી છે. માણસ માણસની યોગ્યતાથી, પોતાની લાયકાતથી ગતિ કરે છે, ચાલે છે. અને ઘોડો ઘોડાથી ચાલે છે, એ પોતે પોતાની યોગ્યતા અને લાયકાતથી ચાલે છે. કોઈ કોઈને કારણે ચાલતું નથી. તેમ આત્મા પણ કર્મના કારણે વિકારપણે પરિણમતો નથી. આત્મા પણ કર્મને કારણે વિકારપણે પરિણમતો નથી. કર્મ એની સાથે છે, સમીપમાં રહ્યા છે. એને જેમ પરિણમવું છે એ પ્રમાણે એને નિમિત્તો પ્રાપ્ત થાય છે. પણ કર્મના કારણે આત્મા વિકાર કરે છે એમ નથી. પણ એ વિકાર થાય છે, વિકારી ભાવે થાય છે, આશ્રવ કરે છે કે બંધ કરે છે, અથવા તો એ નિદ્રા કરે છે, તો એ બધું પોતે પોતાની પ્રભુતાથી જ કરે છે, પોતામાં રહેલા સામર્થ્યથી કરે છે. આત્મા પણ કર્મના કારણે વિકારપણે પરિણમતો નથી, પણ પોતાની પ્રભુતાથી જ પોતાની પર્યાયમાં પરિણમે છે. આવી તો એની પ્રભુતા છે, પણ એને ક્યાં ખ્યાલ છે કે પોતે ભગવાન આત્મા કેવી પ્રભુતા ધરાવે છે, કેવું પોતાનામાં ઐશ્વર્ય છે, પોતાની અંદર કેવું સામર્થ્ય છે, એનું તેણે ક્યારેય વિચાર જ નથી કર્યો. એટલે વિચારાને હંમેશા પામરપણું જ દેખાયું છે અને પરાધીનપણું જ એને માન્યું છે. સ્વાધ્યાયમાં આવે પણ હજી પરાધીનપણું છોડતો નથી. આખો સ્વાધ્યાય કર્યો, કેટલો મોટો, કેટલા શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યા પછી પણ હજી પરાધીનતાની જ વાત કરે છે. કેમ કે દ્રષ્ટિ પરાધીન થઈ છે ને, એટલે કૃપાળુ દેવે જે વાત કરી એમાંથી એ પરાધીનપણાની જ વાત કાઢે છે. કૃપાળુ દેવે કહ્યું હોય એમાંથી એ પરાધીનપણાની વાત કાઢે. કૃપાળુ દેવે શું કહ્યું છે, આલોચનાની અંદર વાત કરી છે, તો એ પ્રભુને તરફનો ભાવ પ્રગટ કર્યો છે અને પોતાની વર્તમાન પર્યાયની મલિનતાની અપેક્ષાએ વાત કરી. તો આ વિચારો એમ જ લઈને બેસી ગયો છે કે આપણે તો પરાધીન શું કરીએ હે પ્રભુ. કેટલા બધા સ્વાધ્યાય કેટલી બધી વખત સમજાવવામાં આવ્યું, છતાં એ વાતને પકડી નથી શકતો. એની દ્રષ્ટિ પરાધીન થઈ ગઈ છે, એની દ્રષ્ટિમાં ભૂલ છે. એટલે પછી કર્મ બધું કરાવે છે, કર્મ એવા છે એટલે એમ થાય છે. પછી એ પરાધીન દ્રષ્ટિ એ છૂટતી નથી અને કરે છે તો પાછો એ જ. અહીંયા કહે છે કે પોતાની પ્રભુતાથી જ પોતાની પર્યાયમાં પરિણમે છે. પોતે જ પોતાની બંધ મોક્ષ પર્યાયમાં સ્વતંત્રપણે પરિણમે છે, માટે પોતે જ પ્રભુ છે. સમયસારની 47 શક્તિઓમાં જે પ્રભુત્વ શક્તિ વર્ણવી છે તે તો ત્રિકાળી સ્વભાવની વાત છે અને અહીં પર્યાયની વાત છે. અહીંયા તો પર્યાયમાં આ પ્રભુતા પ્રગટ થઈ છે, પોતાનું સામર્થ્ય પ્રગટ થાય છે એની વાત છે. અને એવા સામર્થ્ય દ્વારા પોતે જ આશ્રવ કે બંધના ભાવે અથવા તો નિદ્રા કે મોક્ષના ભાવે થાય છે એવી પર્યાય કરે છે. આશ્રવની પર્યાય પણ એની છે, બંધની પર્યાય પણ એની છે, નિદ્રા અને મોક્ષની પર્યાય પણ એની જ છે. અને એ પર્યાયનો કરવા વાળો પોતે છે, એવું સામર્થ્ય એનું પોતાનું છે, એવો એ પ્રભુ છે. આવી પ્રભુત્વ શક્તિ પોતાનામાં પડી છે. એટલે 47 શક્તિમાં જે પ્રભુત્વ શક્તિ વર્ણવી છે તે તો ત્રિકાળી સ્વભાવની વાત છે અને અહીં પર્યાયની વાત છે. પર્યાયમાં બંધ કે મોક્ષપણે પરિણમે તેમાં આત્માનું જ અસ્તિત્વ છે, તેથી આત્મા જ પ્રભુ છે. અશુદ્ધતાનું કારણ કોણ? આત્મા જ પોતે પોતાની પર્યાયનો પ્રભુ છે, બીજો કોઈ પોતાનો પ્રભુ નથી.
બીજા કોઈના સામર્થ્યને કારણે આનું પરિણામ આમ થાય એમ બનતું જ નથી. એટલે ગુરુદેવ એક સરસ ઉદાહરણ આપીને વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અનંતા તીર્થંકરો ભેગા થઈને પણ તને આશ્રવ બંધ કરતો રોકી શકે નહીં. આંખ ઉગાડી દે એવી વાત છે ને. અનંતા તીર્થંકરો ભેગા થઈને પણ તને આશ્રવ બંધ કરતો રોકી શકે નહીં. અને એ જ રીતે વિચાર કરવા જઈએ તો આશરો બંધ કરતો તને રોકી ન શકે તો તને તારી ક્યાંથી શકે, તને ક્યાંથી મોક્ષમાં પહોંચાડી શકે? એમની એવી ઈચ્છા થાય, થતી જ નથી. એ તો ઈચ્છા રહી જ થયા છે, પણ એવી ધારો કે ઈચ્છા થાય તો પણ તને એ રોકી શકે નહીં. આશ્રવને બંધ કરતો રોકી શકે નહીં અને તને મોક્ષમાં લઈ જાય એમ પણ બને નહીં. તને કેવળ જ્ઞાન પ્રગટ કરાવી દે એમ પણ થાય નહીં. વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવડી ભગવાન મહાવીર ક્ષેત્રના વિશે વિરાજમાન છે. બધાની કૃપા દ્રષ્ટિ તારા ઉપર છે, પણ એ કૃપા દ્રષ્ટિ તારા ઉપર છે એને તું સમજ્યો નથી અને ભીખ માંગે છે. હે પ્રભુ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. ભાઈ એમની કૃપા તો તારા ઉપર થયેલી જ છે. એમની કૃપાના પરિણામે તો તું આ દ્રવ્ય શ્રુત પામ્યો છે. એ મોટામાં મોટી તો કૃપા છે. એમના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો છે. આનાથી મોટી વધારે કૃપા તારે શું જોઈએ છે? તને મોટામાં મોટું સર્ટિફિકેટ આપી દીધું કે ભાઈ તું સિદ્ધ સમાન છો. પણ એટલું જ નહીં, પણ તને એ પણ આપી દીધું કે તું સમર્થ છો, તું પ્રભુ છો, તું જે ધારે તે કરી શકે એવો છો, તું પણ અમારી જેમ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો છો. આટલી મોટી કૃપા, આટલી મોટી કરુણા તો એમણે કરી દીધી છે. આટલું બધું આપી દીધું, માર્ગ બતાવી દીધો, બધું કરી દીધું છે. અને હજી તારે એમ છે, તને મનમાં એમ છે કે એ મારો હાથ પકડીને લઈ જાય, મને કેવળ જ્ઞાન કરાવી દે તો સારું. ગુરુદેવ કેટલી સરસ વાત કરે છે અહીંયા કે ભાઈ બીજો કોઈ તને કાંઈ કરાવી દે નહીં. અનંતા તીર્થંકરો ભેગા થઈને પણ તને આશ્રવ અને બંધ કરતો રોકી શકે નહીં અને કોઈ તને તારી શકે નહીં. તું ધારે તો તું તરે, બાકી કોઈ બીજા તારી દે એમ બને નહીં. પોતે જ પર્યાયમાં ઊંધો પુરુષાર્થ કરે છે કે સવળો પુરુષાર્થ કરી અને એ પર્યાયને પ્રગટ કરે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે, તથાપી એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. હવે આ વાતને કેટલાય લોકો સમજ્યા નથી ને ગમે તેવા અર્થ કર્યા છે. જો એનો સાચો અર્થ શું થાય? કૃપાળુદેવે આ વાક્ય કહ્યું છે તેનો સાચો અર્થ અહીંયા સમજાયો છે. ગુરુદેવ કહે છે કે ત્યાં આ ભગવાન પરિપૂર્ણ કહ્યું તો એ ભગવાન એ કોઈ બીજો ભગવાન નહીં, એ બીજા પ્રભુની વાત નથી, તારી વાત છે, આત્માની વાત છે. ત્યાં બીજા પ્રભુની વાત નથી પણ આત્માની જ વાત છે કે આત્મા પોતે સ્વભાવે અનંત ગુણવાળો પરમેશ્વર હોવા છતાં પર્યાયમાં તેના અપલક્ષણોનો પણ પાર નથી. એટલે કે પર્યાયમાં અપરાધ પણ છે, પર્યાયમાં એને દોષ પણ છે. એમ દ્રવ્ય પર્યાયનું પ્રમાણ જ્ઞાન કરાવે છે. દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જ છે અને છતાંય પર્યાય શુદ્ધ નથી થતી. તો એ પર્યાય શુદ્ધ ન થવાનું કારણ એનો પોતાનો દોષ છે, એ એના અપલક્ષણ છે, એમ કૃપાળુદેવે તો કહ્યું છે. અને બીજા કોઈ ભગવાનની વાત નથી, પોતાની વાત છે, આત્માની વાત છે. આત્માને અહીંયા ભગવાન કહ્યું છે. કેટલી સરસ વાત છે. એ દ્રવ્ય અને પર્યાયનું પ્રમાણ જ્ઞાન કરાવે છે. દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે અને પર્યાય ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ હોવા છતાં શુદ્ધ નથી થતી. અને પર્યાયની અંદર મલિનતા છે, પર્યાયમાં જે મલિનતા વ્યાપી રહી છે, દેખાઈ રહી છે, અપરાધ એ પોતાનો છે, એ અપલક્ષણ એના પોતાના છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ હોવા છતાંય એ નિર્મળ પરિણામ ન થાય અને વિકારી પરિણામ થાય છે તો એમાં એનો પોતાનો દોષ છે. તો એ પર્યાયની વાત છે. એ વખતે પણ દ્રવ્ય તો શુદ્ધ જ છે. એટલે એમ એ દ્રવ્ય પર્યાયનું પ્રમાણ જ્ઞાન કરાવે છે. આ અધ્યાત્મ ગ્રંથ છે. આ પંચાસ્પિકાની વાત કરતા કે છે આ અધ્યાત્મ ગ્રંથ છે
છતાં જ્ઞાન પ્રધાન કથન હોવાથી દ્રવ્ય પર્યાય બંનેનું જ્ઞાન કરાવે છે. સમયસારમાં તો દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરાવવા માટે કહે છે કે વિકાર તે પૂતગલના પરિણામ છે. ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. ત્યાં તો દ્રષ્ટિને સ્વરૂપ તરફ લઈ જવી છે. એને દ્રષ્ટિનો વિષય એટલે એની શ્રદ્ધાનો વિષય. અને બીજી રીતે કહીએ તો જો એ પુરુષાર્થ કરે છે તો એમાં શેના આશ્રય એને પુરુષાર્થ કરવાનો છે, એ આશ્રય જેનો કરવાનો છે એ વિષય, એ દ્રષ્ટિનો વિષય એ શું છે એ બતાવવું છે. તો એ વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે એમ દર્શાવ્યું છે. અને એ બતાવ્યું છે, દર્શાવ્યું છે, એમ કહ્યું છે તે વખતે પણ એમ નથી કે પર્યાય છે જ નહીં, એમ નહીં, પણ પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. ત્યાં દ્રવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય સમજાવવો છે. કેવી તારી શ્રદ્ધા થવી જોઈએ, તને તારા શુદ્ધ આત્માની જ શ્રદ્ધા થવી જોઈએ. તો તારી દ્રષ્ટિ કેવી હોય, તારી શ્રદ્ધા કેવી હોય, અને એવી તારી શ્રદ્ધા, શુદ્ધ આત્માની શ્રદ્ધા કરવા માટે તારે ક્યાં દ્રષ્ટિ કરવી, એટલે કે ક્યાં એકાગ્રતા કરવી. દ્રષ્ટિના અર્થ ઘણા થાય છે. એક દ્રષ્ટિનો અર્થ અહીંયા એક છે કે શ્રદ્ધા કેવી રીતે કરવી, અને બીજો પણ અર્થ એવો થાય છે કે ક્યાં એકાગ્રતા કરવી. એટલે એમ એ દ્રષ્ટિ પ્રધાન કથન સમયસારમાં કરવામાં આવ્યું છે. એટલે પછી ત્યાં જે વિકાર થાય છે જીવને, એ વિકારી પરિણામ જે છે એને પૂતગલના કહી દીધા. એ પૂતગલના ખરેખર છે નહીં, પણ એમ કરી અને સમજાવવું એ છે કે એ પરિણામો ખરેખર પૂતગલનું લક્ષ્ય કરતા થતા હોવાથી એ પૂતગલના છે એમ કરીને તું એને ગૌણ કરી દે, એમાં તું આગળ નહીં વધ, એને ભૂલી જા. તું કોણ છો એનો જ વિચાર કર, તું શુદ્ધ આત્મા છો એમ કરી અને દ્રષ્ટિ ત્યાં કરાવવી છે. એટલે ત્યાં એવા કથન કરવામાં આવ્યા છે કે વિકાર તે પૂતગલના પરિણામ છે. પણ જો અપેક્ષાથી વાત કરવામાં આવી છે સમયસારમાં, તો દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરાવવા માટે કહે છે કે વિકાર તે પૂતગલના પરિણામ છે. ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે અને અહીં જ્ઞાન પ્રધાન કથન છે. બંને કથન એક જ આચાર્ય ભગવાનના છે, મુકુંદાચાર્ય ભગવાનના છે. અને ટીકા પણ બંનેમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા આપણે લીધી છે. બંનેમાં જયસન આચાર્ય ભગવાનની પણ ટીકા છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પણ ટીકા છે. બંને યથાર્થ છે. જેમ છે તેમ જાણવું જોઈએ. પ્રયોજન સમજી અને એને જાણવું અને એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. સમ્યક દર્શનનો કરનાર આત્મા પ્રભુ છે. જો પ્રભુની જે વાત આગળ ચલાવી છે, બહુ સુંદર વાત છે પ્રભુ વિશે. આ વાત નવી છે. સમ્યક દર્શનનો કરનાર આત્મા પ્રભુ પોતે છે. કોઈ કર્મ તેનો કરનાર નથી. સમ્યક દર્શનનો કરનાર આત્મા પ્રભુ પોતે છે. કોઈ કર્મ તેનો કરનાર નથી. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, અકસાય ભાવ એ બધાનો કરનાર પ્રભુ પોતે છે, બીજો નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા સમ્યક્ત્વના પરિણામ રૂપ પોતે થાય છે. એવા પરિણામ રૂપ તો એની પોતાની દશા થાય છે ને. એ અકસાય ભાવે પોતે પરિણમે છે અને એનો કરનાર એ પોતે ભગવાન આત્મા છે, એ પોતે જ પ્રભુ છે, એવો એ સમર્થ છે, બીજો નથી. બીજો કોઈ એ કરાવે છે એમ નથી. સંવરમાં પણ કરતા પોતે છે. સંવરમાં પણ કરતા પોતે છે. સંવર પર્યાય તે ભાવ કર્મ છે. સંવર પર્યાય, સંવર એટલે શું? આશ્રવ ન થાય એવી દશાને સંવર કહીએ. ભાવ આશ્રવ નથી થતા તો એ દશાને સંવર કહીએ. તો ભાવ આશ્રવ ન થાય એટલે એનો અર્થ એ થયો કે એનો ઉપયોગ શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે સાચા અર્થમાં સંવરની દશા થાય અને કોઈ બીજા શુભ કે શુભ ભાવ થતા નથી, અન્ય વિકલ્પ હોતા નથી, એવો એ સંવર હોય છે. તો એ સંવર જે છે એ દશા એની પોતાની છે, એટલે એ સંવર પર્યાય.
તો તે ભાવ કર્મ છે. અહીંયા કર્મ કહેતા શું કહેવું છે? કાર્ય. એ ભાવ કર્મ છે. આ નવી વાત આ છે. અહીંયા શું કહે છે કે સંવર પર્યાય તે ભાવ કર્મ છે. એ કાર્ય છે. એ એના એવા સંવરરૂપ ભાવ. સંવરરૂપ ભાવ એટલે કે હવે એને શુભાશુભ ભાવ રોકાયા છે એવા ભાવે એ થયો છે. એવું એ ભાવનું કર્તૃત્વ એનું પોતાનું છે. એમ ભાવ કર્મ કહ્યું છે. પેલા શુભાશુભ ભાવ કર્મ એની વાત નથી. સંવર પર્યાય લીધી છે તો સંવરની પર્યાયમાં તો કર્મ બંધાતા નથી, ભાવ કર્મ પણ નથી. તો અહીંયા કેમ ભાવ કર્મ કહ્યું? આ નવી વાત એટલા માટે છે. શું કહ્યું? સંવર પર્યાય તે ભાવ કર્મ છે. ભાવ કર્મ એટલે એક એવું કાર્ય છે, એ ભાવ છે. સંવરનો ભાવ કેવો ભાવ છે? સંવરનો ભાવ તો કે પોતાના આત્મામાં એકાગ્રતારૂપ ભાવ છે. એ સંવરનો ભાવ છે. એટલે કે એ વખતે શુભાશુભ ભાવ થતા નથી. એ ભાવ એ એનું કાર્ય છે અને એવું કાર્ય કરવા માટે એ સમર્થ છે. માટે એ પ્રભુ છે. વિભાવ એ પણ ભાવ કર્મ છે. વિભાવ એ પણ ભાવ કર્મ છે. એ તો આપણે જાણીએ છીએ, તો જલ્દી બધાને બેસી જાય છે. બરાબર છે. વિભાવ એ પણ ભાવ કર્મ છે. શુભ કે અશુભ ભાવ એ પણ ભાવ કર્મ છે. એ કાર્ય પણ એનું છે. અને સ્વભાવ એ પણ ભાવ કર્મ છે. પોતાના ગુણને અનુસરીને જે રહેલો ભાવ છે એ પણ એનું પોતાનું જ કાર્ય છે. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી એ સ્વભાવ ભાવનો કરતા છે. એ વાત અહીંયા સરસ રીતે લાગુ પડી જાય છે. શું કહ્યું? સંવર પર્યાય તે ભાવ કર્મ છે. વિભાવ એ પણ ભાવ કર્મ છે અને સ્વભાવ એ પણ ભાવ કર્મ છે. સ્વભાવ તો ત્રિકાળીની અપેક્ષાએ વાત લીધી. ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું એવું ભવન થવું એ એનો સ્વભાવ છે. એ ભાવ અને એ ભાવે પોતે રહ્યો છે. એનું કાર્ય થયું એ ભાવ કર્મ. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી એ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. કૃપાળુદેવે જે વાત કરી છે એ પ્રમાણે જોઈએ તો કરતા પણ આ રીતે એને કહી શકાય. પણ એ પરનો કરતા નથી. પરનો તો અકર્તા છે. પછી ત્યાં એમ કહ્યું કે વ્યવહારથી એ શુભાશુભ ભાવનો કરતા છે. એટલે વિભાવ ભાવનો કરતા છે. એ વ્યવહાર નહીંથી કહ્યું. એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું. અને એ વ્યવહાર કેવો થયો? સદભૂત વ્યવહાર થયો. એ સદભૂત વ્યવહારથી કહેવામાં આવ્યું. અને પછી ત્યાં કૃપાળુદેવ શબ્દ એમ કહે છે કે ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એ ઉપચાર એટલે શું છે? ઉપચાર એટલે ખરેખર તો એ અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીંથી કથન કરવામાં આવ્યું છે. ઉપચાર શબ્દ જે કૃપાળુદેવે ત્યાં પ્રયોજ્યો છે એનો અર્થ આખો એ થાય કે એ ઘર નગર આદિનો કરતા છે. તો એ ઘરનગર આદિ જે પદાર્થો એનો કરતા જે કહેવામાં આવ્યો એ તો વ્યવહાર થયો. એ અસદભૂત વ્યવહાર થયો અને એ પણ ઉપચાર માત્ર છે. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી એ ઘરનગર આદિનો કરતા છે. એને ઉપચાર કૃપાળુદેવે કહ્યો છે. એટલે વસ્તુ આ રીતે છે. અહીંયા કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર બધા ભાવ કર્મ છે. તેનો કરતા પોતે છે. તેનું કરવાનું સામર્થ્ય ધરાવનારો પોતે પ્રભુ છે. પોતાની શક્તિથી થાય છે. તેમાં બીજાની શક્તિથી થતું નથી. કોઈ કહે કે સમ્યક દર્શન દૈવાત થાય છે એટલે કે આમ નામ કોઈ કારણસર થઈ જાય છે અને આ બહારનું ચારિત્ર તે પુરુષાર્થથી થાય છે એમ જો કોઈ કહે અને પછી એમ પણ આગળ કહે કે પછી આ ચારિત્રથી દેવગતિમાં જઈને દેવ થઈ અને પછી ભગવાન પાસે જઈશું અને ત્યાં સમ્યક દર્શન પામશું, આવું કોઈ કહે. અને આવું તો ઘણા કહે છે. કોઈ ક્યાં ઘણા જ લોકો અત્યારે વર્તમાનમાં એમ જ છે માન્યતા કે ભાઈ શુભ ભાવ કર, દેવલોકમાં જા અને પછી ભગવાન પાસે જજે, ત્યાંથી મહાવીર ક્ષેત્રમાં જજે અને પછી ધર્મ પામજે.
ધર્મ પામવા માટે આ બધું જરૂરી. આવી વાત તો અત્યારે વર્તમાનમાં ખૂબ ચાલી રહી છે. દૈવસાત થાય છે, કોઈક પ્રારબ્ધને કારણે સમ્યક દર્શન થાય છે. ભાઈ એમ નથી. સમ્યક દર્શન જે છે એ તો પોતાનો પુરુષાર્થ છે તો સમ્યક દર્શન થાય છે. અને ચારિત્રનો પુરુષાર્થ જે છે એ સમ્યક દર્શનના પુરુષાર્થ કરતા જુદા પ્રકારનો પુરુષાર્થ નથી. એ એક જ પુરુષાર્થ છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સ્વીકારી અને એમાં એકાગ્રતા કરવી, તો એમ કરતા સમ્યક્ત્વ થાય છે. એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્ર પ્રગટ થાય છે. એવા વિતરાગી પરિણામ થાય છે. અને ફરીને પાછું એમ જ એ કરે છે તો એમાં પોતે વધારે ને વધારે એકાગ્રતા કરતો જાય છે, લીનતા કરતો જાય છે. એમ એનું સમ્યક ચારિત્ર હોય છે. એટલે સમ્યક ચારિત્રનો પુરુષાર્થ પણ અંતરંગત છે. અને સમ્યક દર્શન એટલે જે મિથ્યા દ્રષ્ટિ છે એ સમ્યક પ્રગટ કરે છે, તો એનો પુરુષાર્થ પણ આખો અંતરંગત થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ થતા એ થાય છે. અને એક વખત સ્વાનુભૂતિ થયા પછી એવી જ રીતે પુરુષાર્થ થતા એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. અને એવું થઈ રહ્યું છે, એ પ્રોસેસ ચાલી રહી છે, ત્યારે પછી બાહ્યમાં પણ એ પ્રમાણે બદલાવ આવ્યા વિના રહેતો નથી. પછી સહજ રીતે જગતના પદાર્થોની રુચિ રહેતી નથી. પદાર્થો પ્રત્યે હવે કોઈ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ રહેતી નથી. એટલે એને દીક્ષા લેવાનો ભાવ આવે છે. એમાંથી કાંઈ હવે મેળવવું નથી, પ્રાપ્ત કરવું નથી. એ બધું એને પોતાના જ્ઞાનનું જ્ઞેય દેખાય છે એટલે એ છોડીને નીકળી જાય છે. અને પછી એ નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે. પણ એ બહારમાં એ બધું ચાલે છે. અંતરંગ દશા તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાની વિશેષતા થતા એમાં લીનતા થતા એવી અંતરંગ દશા થતા એ ચારિત્રનો પુરુષાર્થ થાય છે. એટલે કે ચારિત્રનો પુરુષાર્થ કઈ જુદો છે એમ નથી. ગુરુદેવ કહે છે કહું કેટલો બધો ફેરફાર થઈ ગયો છે. અહીં તો કહે છે કે તારા સમ્યક દર્શન કાર્યનો કરનાર પ્રભુ તું પોતે છો, બીજાનું તેમાં કાંઈ નથી. એક અંશથી માંડીને પૂર્ણ શુદ્ધતા સુધીના બધા કાર્યોનો કરતા પોતે છે. એક અંશથી માંડીને પૂર્ણ શુદ્ધતા સુધીના બધા કાર્યોનો કરતા પોતે છે. એટલે કે શુદ્ધતાનો એક અંશ પ્રગટે ત્યાંથી માંડીને પૂર્ણ શુદ્ધતા થાય ત્યાં સુધીનું જે કાર્ય થાય એટલે આખો મોક્ષ માર્ગ એનો કરતા પોતે છે. એવી મોક્ષ માર્ગની બધી પર્યાયોનો કરતા કરવા વાળો પોતે પ્રભુ છે. પોતાના સામર્થ્યથી એ થાય છે, પોતાની પ્રભુતાથી તે થાય છે. તેમાં બીજો કોઈ કરનાર નથી. આગળ કહે છે અજીવ પર વસ્તુ છે તેનો કરતા હરતા આત્મા નથી. જીવમાં જે આશ્રવ, સંવર આદિ પર્યાયો થાય છે તેનો કરતા પોતે છે. પોતાની પ્રભુતાથી તે થાય છે. નિશ્ચયથી પોતાની પર્યાયનો કરતા પોતે પ્રભુ છે. પોતાની પર્યાયનો પોતે કરતા થાય છે ત્યારે વ્યવહારથી કર્મ નિમિત્તનો પોતે કરતા છે એમ કહેવામાં આવે છે. પોતાની પર્યાયનો કરતા થાય છે ત્યારે વ્યવહારથી એ કર્મનો કરતા છે એવું કહેવામાં આવે. કેમ કે એને ભાવ કર્મ થયા છે, એ પોતાની જ પર્યાય થઈ છે, તો સામે જળ કર્મ એ નિમિત્ત પામી અને બંધાય છે. તો કે છે કે પોતાની પર્યાયનો પોતે કરતા થાય છે ત્યારે વ્યવહારથી કર્મ નિમિત્તનો પોતે કરતા છે એમ કહેવામાં આવે છે. અને એ જ કર્મ પછી એને જ્યારે ઉદયમાં આવે છે તો વિભાવ ભાવે થવા માટે નિમિત્ત કારણ થાય છે. એટલે એમ એ કર્મ નિમિત્તનો પોતે કરતા છે એમ કહેવામાં આવે છે. આત્મા પોતાના પુરુષાર્થની ઊંધાઈથી વિકારી ભાવ કરે ત્યારે જડ કર્મ તેને કારણે આવે છે તેનો કરતા આત્મા વ્યવહારથી કહેવાય છે. આ બોલ આગળના બોલમાં પણ વાત આવશે, પણ અહીંયા લીધી છે એ વાતને. જડ કર્મનો એ કરતા કહ્યો ને, તો એ જડ કર્મનો કરતા ખરેખર નથી. પોતાનો એવો ઊંધો પુરુષાર્થ છે, વિકારી ભાવે થયો છે, એટલે એને ભાવ કર્મનું કરતાપણું કહ્યું. અને એ ભાવ કર્મનું કરતાપણું એ ખરેખર જોઈએ તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા હોય.
અને આ જળ કર્મનું કરતા પણ તો એને ક્યારેય હોઈ શકે જ નહીં. કેમ કે જળ કર્મ એટલે કારણે રજકણો એ પોતે સ્વયં પોતાનું કાર્ય કરે છે એટલે સ્કંદરૂપ થાય છે, કર્મરૂપ અવસ્થા ને પામે છે. અને એ વખતે આ જીવના ભાવ અથવા તો જીવના ભાવ કર્મ છે એ એમાં નિમિત્ત છે. એટલે એમાં તો વ્યવહાર નહીં કહો તો એક એવો વ્યવહાર નહીં કહો, અસદભૂત વ્યવહાર નથી એ જળ કર્મો કરતા છે એમ કહેવાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે